વ્યૂ સમીર હિન્દુસ્તાન એરોનોટિક્સ માટે અહીંયા આજે એક નંબર્સ આપણને આવતા દેખાયા અને નફો જુઓ ઘટ્યો છે લગભગ 1437 કરોડથી ઘટી 1384 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકમાં ઘટાડો જોઈ રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? એક નેગેટિવ કામકાજ આજે ઓવરઓલ ડિફેન્સ સ્પેસમાં આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે, પણ HAL નંબર્સ બાદનું જે રિએક્શન સ્ટોકમાં આવતું દેખાઈ રહ્યું છે, કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું? આ ઓવરઓલ ડાઉન ટ્રેન્ડમાં છે અને તમે જોશો તો 20 ડેલી મૂવિંગ એવરેજ નીચે બહુ સમયથી આ નીચે ચાલી રહ્યું છે. અત્યારે એક્ઝેક્ટલી 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર ટ્રેડ થઈ રહ્યું છે આ સ્ટોક, અને મને લાગે છે કે અગર આ ડાઉન ટ્રેન્ડમાં છે એટલે આને વેચીને જ ચલાય. અગર કોઈ લોંગ ટર્મ યા પોઝિશનલી કોઈ આની અંદર ઊભું હોય તો દેર ઇઝ નો પ્રોબ્લેમ એટ ઓલ. પોઝિશનલી યા લોંગ ટર્મ માટે આ બહુ જ સારો સ્ટોક છે, પણ ઇન ધ વેરી શોર્ટ ટર્મ મને લાગે છે કે 4330 ની નીચે અગર આ જાય છે તો પછી આની અંદર નીચેના બીજા લેવલ્સ પણ ખુલી જશે, વિચ ઇઝ 3900 સુધી આ સ્ટોક જઈ શકે છે. એટલે શોર્ટ ટર્મમાં થોડી ઘણી નેગેટિવિટી છે, પણ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક યા ઇન ધ લોંગ ટર્મ આઉટલુક મને આની અંદર કોઈ પ્રોબ્લેમ નથી લાગતો. ઓકે, તો HAL માટે શોર્ટ ટર્મ વ્યૂ નેગેટિવ છે, લોંગ ટર્મ માટે અને મીડિયમ ટર્મ માટે સ્ટોક સારો લાગી રહ્યો છે. હેમંતજી, ડિફેન્સ સ્પેસ ઓવરઓલ માટે એક વ્યૂ, કારણ કે નંબર્સ અહીંયા આજે HALના આવતા જોયા, BELના નંબર્સ પણ આપણે આવતા જોયા છે, ખાસ કરીને થોડાક નબળા નંબર્સ અહીંયાથી રહેતા દેખાયા છે, પણ જે રીતે ઓર્ડર્સ મળી રહ્યા છે આ કંપનીઓને, ઓર્ડર બુક સ્ટ્રોંગ લાગી રહી છે અને હજી પણ ડેવલપમેન્ટ જે રીતે થતા દેખાઈ રહ્યા છે, અનિશ્ચિતતા ભર્યા માહોલમાં આપણે અત્યારે જોઈ રહ્યા છે, એને કારણે ડિફેન્સ સ્પેસ એક્શનમાં તો છે જ. કઈ રીતે ધ્યાન રાખવું? આપની વાત એકદમ તદ્દન સાચી છે. ડિફેન્સ સ્પેસ ડેફિનેટલી એક સ્પેસ ધ્યાન રાખવા જેવું છે, પણ એની જ સાથે સાથે ઇન્વેસ્ટરો એક ખાસ ધ્યાન રાખવાની વાત રહેશે કે વેલ્યુએશન્સ આર ડેફિનેટલી હાઈ. અને જે યુફોરિયા ક્રિએટ થયેલો આઈ થિંક આફ્ટર ઓપરેશન સિંદૂર ઇન્ડિયામાં, મેક ઇન ઇન્ડિયા ડિફેન્સ સ્પેસ, એ પ્રમાણે નંબર્સ ડિલિવર નથી થઈ રહ્યા. તો એના ઘણા કારણો છે. આઈ થિંક ડિફેન્સના પ્રોગ્રામ ઘણા લાંબા અરસાના હોય છે, ડિફેન્સના ઓર્ડરો ઘણા લાંબા સમયના હોય છે. દેર ઇઝ ઓલવેઝ અ ગેપ બિફોર ગેટિંગ બિગ ઓર્ડર્સ. સો ઓર્ડર બુક દરેક કંપનીઓની, HAL કહો કે મઝગાંવ ડોક કહો કે BEL કહો કે BDL કહો, દરેકની ઓર્ડર બુક ડેફિનેટલી સ્ટ્રોંગ છે. પણ એક વસ્તુ, એક બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વાત આરતી, એક આપને અને દર્શકોને જણાવીશ કે કદાચ નવા વોરફેરની પદ્ધતિ જ બદલાઈ ગઈ છે. લડાઈની પદ્ધતિ જ છેલ્લા લગભગ 2 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે બદલાઈ ગઈ છે, અને કદાચ ઘણા બધા જે આપણે જે ડિફેન્સના પ્રોડક્ટ્સ જે બનાવીને દરેક કન્ટ્રીઓ જે બેઠી છે, આઈ થિંક એ કદાચ કામ લાગે એવી શક્યતા જ ઓછી છે. કારણ કે આઈ થિંક ધી એર ડિફેન્સ ઇઝ ધ ન્યૂ ટેકનોલોજી, અને કદાચ ઇલેક્ટ્રોનિક્સ સ્પેસ જે નવા વોરફેરમાં ઇક્વિપમેન્ટ્સમાં જે મેઇન કમ્પોનન્ટ્સ છે, આઈ થિંક ત્યાં સૌથી મોટું એક ટ્રેક્શન આવી રહ્યું છે, અને એની ડિમાન્ડ ઇન્ડિયા નહીં પણ વર્લ્ડ વાઇડ ડિમાન્ડ જબરજસ્ત છે. સો ઓવરઓલ ડિફેન્સ માટે ડેફિનેટલી એઝ અ સ્પેસ પોઝિટિવ છે, પણ વી હેવ ટુ બી વેરી સિલેક્ટિવ ઇન ઇન્વેસ્ટિંગ ઇન એની કંપની કે જ્યાં વેલ્યુએશન કમ્ફર્ટ હોય અને વિઝિબિલિટી ઓફ ઓર્ડર ઘણા બધા હોય. સો ડિફેન્સ સ્પેસ બહુ ટ્રિકી છે આજના સમયમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. આઈ થિંક થોડો સમય ઇન્વેસ્ટરોએ ધ્યાન રાખવું રહેશે અને સ્ટડી કરવાનું રહેશે, ઇન્ક્લુડિંગ અસ, કે કઈ કંપનીઓ કઈ ડિરેક્શનમાં નવી ટેકનોલોજીમાં ક્યાં ગ્રોથ કરી શકે એમ છે. ઓકે, વ્યૂ ડિફેન્સ સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. થોડું ધ્યાન રાખીને કામકાજ કરીને ચાલવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે, તો પણ વ્યૂ પોઝિટિવ છે, લોંગ ટર્મ માટે ફોકસ કરવાનું રહેશે. એક વ્યૂ